राज शेखावत जी यहाँ विराजमान है। अभी मुझे ने बोला किसी ने उनकी टोपी उछाल दी गई, पगड़ी उछाल दी गई। मेरे भाई, उनकी पगड़ी मेरी पगड़ी आपकी पगड़ी अलग नहीं है। समाज की पगड़ी थी, ठीक नहीं थे? अरे ठीक नहीं थे समाज की पगड़ी? तो उनको उचित सम्मान मिलना चाहिए। अगर 2 मिनट का भाषण उनका भी करा सको, मैं विनती कर सकता हूं। मैं नहीं बोलूंगा ज्यादा। आप सब लोगों का बहुत धन्यवाद। तैयार रहो रण के लिए। મહિપાલ સિંહ આપકા ખૂબ ખૂબ આભાર। ઘણા બધા મહાનુભાવો હતા, એટલા બધા વક્તાઓ હતા, દરેકને સ્પીચ આપવી શક્ય નથી અને અમારો આ કાર્યક્રમ માત્ર સામાજિક કાર્યક્રમ રહે એ માટે મેં કોઈ પણ રાજકીય આગેવાનને સ્પીચ આપી નથી। એટલે મહેરબાની કરીને જે પણ સામાજિક અગ્રણીઓ કે રાજકીય અગ્રણીઓ આવ્યા છે અને એમની આજે સ્પીચ નથી લેવાની તો માફ કરશો। ખાસ કરીને રાજ શેખાવત, આપણા યુવા આંદોલન, યુવરાજસિંહ જાડેજા, આ બધાએ સમાજ માટે ખૂબ સારી લડત આપી છે। ગીતાબા પરમાર, પ્રજ્ઞાબા ઝાલા, અસ્મિતાબા, જે પણ આ આંદોલનમાં લડાઈ રહ્યા છે, સંકલન સમિતિ પણ આપને કહું કે અહીંયા લડાઈ લડે છે। અમે બધા ભલે ચોકા છક્કા નથી મારતા પણ સિંગલ રન લઈ અને ક્ષત્રિય સમાજને જીતાડવા માટે પૂરી મહેનત કરીએ છીએ। એટલે સંકલન સમિતિની નોંધ પણ લેજો। मात्र એવું नहीं कि हंगामा करना हमारा मकसद होना चाहिए। केवल हंगामा ना खड़ा करना क्षत्रियों का मकसद नहीं है। हमारा इरादा रूपाला की टिकट रद्द होनी चाहिए और यही मुद्दे पे हमारी आज की लड़ाई है और आगे भी जारी रहेगी। आंदोलन ने अपवित्र हवन ऊपर જ્યારે મારી માતા બહેનો આંદોલન કરતી હોય અને સત્તા પક્ષવાળા એવું કહેતા હોય કે આંદોલન આ પાર્ટીનું છે કે આંદોલન આ પાર્ટીનું છે, આમની ગળથુથીની અંદર છે આવડું આ પાટીદાર જેથી એની અનામતની આંદોલન કરતો હતો તેથી પણ આવા આક્ષેપો થયા હતા। દિલ્હીની બોર્ડર ઉપર મારો ખેડૂત એના ભાવની વાત કરતો હોય તેથી પણ આ આક્ષેપો થયા હતા અને આ ક્ષત્રિય સમાજ ઉપર આક્ષેપ કર્યો છે। आंदोलन कोई पार्टी નું आंदोलन नहीं, मारी माता बहनों की अस्मिता નું आंदोलन है। हमारा चौतलिया भाईओ ने फोन करजो। सम्मेलन पूरु थयुं, 19 तारीख पूरी थाय। आपनु लक्ष्य आपनु बूथ छे। लोकशाही नी अंदर अने आंदोलन रूपालानी टिकિટ ની વાત क्षत्रिय समाज એટલા માટે કરવા માંગે છે કે આવતા 100 વર્ષ સુધી કોઈ ક્ષત્રિયની સામે જોઈ ન શકવો જોઈએ। અને આપણે બધાય જે મહિપાલસિંહ બેઠા છે ને એ બધાય આપણું બધાયનું ગૌરવ વધાર્યું છે। એટલે જે માણસો એની પાછળ લાખો માણસો છો એટલે એ ઠેઠ ત્યાંથી આવ્યા છે વગર આમંત્રણે, તો એની વાત પણ સાંભળીએ અને આપણે જીતવાની લડાઈ કરીએ। રાજ શેખાવત છે કેટલો સંઘર્ષ કરે છે। લોરેન્સ બિશ્નોઈને જેને ચેલેન્જ કર્યું છે ખુલ્લેઆમ, એટલે આવા જે મોટા અંડરવર્લ્ડ ડૂન છે વિશ્વ લેવલના એને ચેલેન્જ કર્યું છે। એટલે આ બધાય દૂર દૂરથી આવ્યા છે। રાજ શેખાવત તો રાજસ્થાનમાં ચૂંટણી લડે છે, ત્યાંથી આવ્યા સ્પેશિયલ। એટલે એ બધાય એની વાત આપણે સાંભળશું।